બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ તિરુવનંતપુરમમાં લેન્ડ થઈ। ગુરુવારે મુંબઈથી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી। આ પછી તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી। એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે લગભગ 8 વાગ્યે પ્લેન એરપોર્ટ પર લેન્ડ થયું હતું। બોર્ડમાં 135 મુસાફરો હતા અને વિમાનને આઇસોલેશન ખાડીમાં લઈ જવામાં આવ્યું હતું। આ મામલા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે સવારે 8:44 વાગ્યા સુધીમાં યાત્રીઓને પ્લેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। પ્લેન તિરુવનંતપુરમ એરપોર્ટની નજીક પહોંચ્યું ત્યારે પાયલટે બોમ્બની ધમકી વિશે જાણ કરી। સવારે 7:30 વાગ્યે એરપોર્ટને આ બાબતની જાણ કરવામાં આવી હતી। આ પછી સવારે 7:36 વાગ્યે એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે। એરપોર્ટ પર કોઈ ઓપરેશનલ વિક્ષેપો નથી। ધમકી કોણે અને કેવી રીતે આપી તે અંગે હજુ સુધી માહિતી મળી નથી। કેસની તપાસ ચાલી રહી છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।